જેમનું નામ ર અને ત અક્ષર પરથી શરૂ થાય છે એવા રાશિના જાતકો, તુલા રાશિના જાતકો, આજે ચર્ચા કરીશું આપણે જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીના આગામી 6 માસ તમારા માટે કેવા રહેશે. તો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. તુલા રાશિના જાતકો માટે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો ખૂબ જ ખાસ રહેવાનો છે. તમારી રાશિ પર સકારાત્મક અસરો અનુભવાશે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ તેની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તમારી ગોચર કુંડળીના 10મા ભાવમાં રહેશે. વધુમાં શનિની સ્થિતિ 6ઠા ભાવમાં છે. પરિણામે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે. રોજગાર શોધનારાઓને પણ સફળતા મળી શકે છે. તમારા વરિષ્ઠ લોકો સાથે સારા સંબંધો વિકસી શકે છે. તો ચાલો વિગતે જાણી લઈએ કે જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીનો સમયગાળો તુલા રાશિના જાતકો માટે કેવો રહી શકે છે. શરૂઆત કરીએ કારકિર્દીથી. તો કારકિર્દી જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીના સમયગાળામાં કેવી ચાલશે? તો તુલા રાશિના જાતકો માટે આગામી મહિનાઓ કારકિર્દીના મોરચે સકારાત્મક અસર કરી શકે છે. 10મા ભાવમાં ગુરુનું સ્થાન એ તમારી નોકરી, વ્યવસાય અને પ્રતિષ્ઠામાં ઝડપી વૃદ્ધિ લાવી શકે છે. બેરોજગાર જાતકોને રોજગાર મળી શકે છે. વધુમાં 6ઠા ભાવમાં કર્મશક્તિ શનિ પગાર વધારો, પ્રમોશન અને વૃદ્ધિ લાવી શકે છે. વિદેશી કંપનીઓ અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં કારકિર્દીની તકો ઊભી થશે, જે તમારા કારકિર્દીને નોંધપાત્ર રીતે વેગ આપી શકે છે. રાહુની 5મા ભાવમાં ઉપસ્થિતિ ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે સફળતા દર્શાવે છે. વધુમાં બીજા અને 10મા ભાવ પર રાહુનો પ્રભાવ કારકિર્દીમાં ઝડપી પ્રગતિ તરફ દોરી શકે છે. સર્જનાત્મકતાના ક્ષેત્ર નોંધપાત્ર લાભો પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારું મનોબળ ઊંચું રહેશે. તમને કાર્યસ્થળ પર સાથીદારો તરફથી સમર્થન મળી શકે છે, જે તમને પ્રોજેક્ટ્સમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો થઈ શકે છે. નાણાકીય સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે? તો 2 જૂનથી 10મા ભાવમાં ગુરુનું ઉચ્ચ સ્થાન એ તમારી નાણાકીય પરિસ્થિતિ પર સકારાત્મક અસર કરશે. જો તમે બેંક કે અન્ય કોઈ જગ્યાએથી લોન લેવા માંગતા હો તો તમને સફળતા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. તમે જમીન, મકાનો અને વાહનની ખરીદી કરી શકો છો. ઓક્ટોબરમાં ગુરુનો સિંહ રાશિમાં પ્રવેશ તેને તમારા 11મા ભાવમાં લાવી દેશે. તેથી મિલકત, જમીન અથવા કોર્ટ સિસ્ટમ સંબંધિત કોઈ પણ ચાલી રહેલા મુકદ્દમા તમારા પક્ષમાં આવી શકે છે. તમારી ઘણી ઈચ્છાઓ પણ આ સમય અવધિમાં પૂર્ણ થઈ શકે છે. હવે વાત કરીએ તુલા રાશિના જાતકોનું વ્યાપારિક રાશિફળ. વ્યાપારી જાતકો માટે આગામી 6 માસ કેવા રહેશે? તો તુલા રાશિના લોકો તેમના વ્યવસાયમાં સકારાત્મક પરિણામોનો અનુભવ કરી શકે છે. આ નવો સાહસ શરૂ કરવા માટે સારો સમય હોઈ શકે છે. તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાથી પણ લાભ થઈ શકે છે. તમે તમારી વ્યૂહરચના દ્વારા કોઈ મોટો સોદો અથવા પ્રોજેક્ટ સુરક્ષિત કરી શકો છો. વ્યવસાય દ્વારા તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે. 6ઠા ભાવમાં શનિ અને ગુરુના પ્રભાવના કારણે તમે તમારા વિરોધીઓ અને સ્પર્ધકો પર પ્રભુત્વ મેળવી શકો છો, જેનાથી તેમના પ્રયત્નો નિષ્ફળ થઈ શકે છે. હવે વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની. તુલા રાશિના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કારકિર્દીમાં નોંધપાત્ર સફળતા મળી શકે છે. સર્જનાત્મક ક્ષેત્રોમાં સામેલ લોકો માટે આ સમયગાળો ખાસ કરીને શુભ રહેશે. તમે તમારી પ્રતિભા અને ક્ષમતાઓ દ્વારા નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકો છો. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો તો ભવિષ્યમાં તમને ફાયદો થઈ શકે છે. તમારી એકાગ્રતા અને મનોબળમાં વધારો થશે. રાહુની સ્થિતિ અચાનક ફેરફારો અને નવી દિશાઓ સૂચવે છે. તેથી અભ્યાસ કે કારકિર્દી સંબંધિત નિર્ણયો વિચારપૂર્વક અને સાવધાનીપૂર્વક લેવા જોઈએ. હવે વાત કરીએ લગ્ન અને સંબંધોનું રાશિફળ. તુલા રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન તેમના પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. તેમને મિત્રો અથવા ભાઈ બહેનો તરફથી લાભ થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચેની કોઈ પણ અગાઉની કડવાશ અથવા ગેરસમજણ એ ધીમે ધીમે દૂર થઈ શકે છે. પારિવારિક જીવનમાં સુખ અને સુમેળમાં વધારો થશે. લગ્ન અથવા બાળકના જન્મ જેવા શુભ પ્રસંગોની શક્યતા આવી શકે છે.
રાહુના 5મા ભાવમાં ગોચરને કારણે પ્રેમ સંબંધોમાં અચાનક પરિવર્તન આવી શકે છે. ક્યારેક નિકટતા વધી શકે છે, જ્યારે અન્ય સમયે અંતર પણ અનુભવાઈ શકે છે. તો તુલા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીના આગામી 6 માસ, વર્ષ 2026ના અંતિમ 6 માસ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.